હા મારી દીકરી, હું આવી ગયો છું તારા ગામમાં. તે મને શ્રાવણ માસમાં ઘણું દૂધ પાયું છે મારી દીકરી. સોગંદ છે મને એ દૂધના. જેને તને ત્રાસ આપ્યો છે, જેને તને દુખી કરી છે, એ લોકોને હું જો ગળકી અને ભસ્મીભૂત ન કરું તો હું નાગ દેવતા નહીં દીકરી. તું જરાય ન મૂંઝાતી. આયો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હે. મને તો હરખ નથી હમાતો. મને તો બહુ હરખ થાય છે. હરખ તો થાય પણ હું શું કરું? નાગ દેવતાને દૂધ તો હું કેવી રીતના પાઈશ? હા, મારા હારાને હું કહું, જો મારા પિયર મને જવા દે ને તો ત્યાં જઈને હું દૂધ પાઈશ. અહીંયા તો હું કેવી રીતના દૂધ પાઈશ? મારા હારા હા પાડે ને તો હું જાઉં. કિરણબેન, અહીંયા આવો તો. પણ શું રાડ્યું પાડે? કિરણબેન, બાપાને કયો ને આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો અમારા બાપુને ઘીરે શ્રાવણ મહિનો કરવા જાવ. ઓહો, એ હરખ ફદુડી, હેઠી બેસ, હેઠી. તારો ભાઈ જ આવવાનો ઉપાડો. એ છોકરો હિંચકામાં હૂતો છે અને હું જાઉં વાડે વાયદું કરવા અને આવું ને તા બધાય ઘરના કામ તા લગા હેઠી ન બેવતી. કિરણબેન, એવું હું કરો હો? તમે કયો એમ તો હું કરું હું. આ એક શ્રાવણ મહિનો માર પિયર મન જવા દ્યો ને. એ ભમરારી, એ પિયરમાં નથી માં કે નથી બાપો, તું રહીશ શા? કિરણબેન, મા બાપ નો હોય તો શું થઈ ગયું? ત્યાં હું મારા ઘરનું બાયણું જોઉં ને તો મને એમ થાય કે મારે માવતરિયા છે અને મારે શ્રાવણ મહિનો રહેવાનો છે અને નાગ દેવતાને દૂધ પાવાનું છે. કે નાગ દેવતાને દૂધ પાવ અને તારા હાથનું નાગ દેવતા દૂધ પીવે? એ મેં તો નવીન સાંભળ્યું. નવીન એ માણસે હાયતમ કરવા જાય, મેરો કરવા જાય, કોઈ શ્રાવણ મહિનો કરવા જાય. એ ભમરારી કોઈને આવું કહેતી નહીં, નકર દાંત કાઢશે તારા. એ કિરણબેન, હું ખોટું નથી બોલતી, હું હાસું કહું. મારા પિયરમાં હું હતી ને ત્યારે આખો શ્રાવણ મહિનો હું નાગ દેવતાને દૂધ પાતી હતી અને અત્યારે હું શ્રાવણ મહિનો રહી હોઉં. ઓહો, એ મારી માં તું એમ કરી નવા નવા બાના ગોતે, રોજ નવા નવા બાના ગોતે. આમ કરવા ગુડા એ સફર પગી અને કામ મંડ કરવા. હું જઉં છું વાડે અને જો છોકરે એ ફૂંકારો કર્યો છે ને તો આવીના તારા જીથરા હું બધા કાઢી નાખીશ. ત્યારે જતે હે 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 હિંમત કરતી હોય કે તારો કંટારો રોજ ઓછો નથી કાય. એ બાપા કંટારીને તો બહાર ગયા જાય છે. આમ ભેગી થા. આ કિરણબેન તો મને મારા પિયર જવાની ના પાડી અને મને હવણેથી મારી. હવે મારે શું કરવું? હવે હું નાગ દેવતાને દૂધ કેવી રીતના પાઈશ? હે નાગ દેવતા, તમે જ મારી મદદ કરો, ન કરું તમને દૂધ કેવી રીતના પાઈ એકીશ. ભૂખ એટલી લાગી છે, એમ થાય છે ઘીરે જઈને થોડુંક શીરાવવું. પણ કેમ શીરાવવું? એ ખાધેલું ઉગવા નથી દેતી દીકરીની વહુ. નકરી બાક 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 બોલ બોલ ને બોલ. પણ શું કરવું? પરાયણે થોડુંક ખાવું તો જશે જ ને. હે ભાવ, એ કમાડ ખોલો, શીરાવવું છે. મારા રાજા, ઘર પૂછી તો મને જવા દે તો. ક્યારનો બરાડા પાડું છું, સાંભળતા નથી? શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હે તો હું માર પિયર એક મહિનો જાવ શ્રાવણ મહિનો કરવા. ઓહો હો હો, એ આખા મહિના પિયર ન જવાનું હોય શ્રાવણ કરવા. એ અહીંયા ક્યાં તમને ભગવાન ના પાડે હે? પણ હારા, મને એક ખેલ તો માર પિયર જવા દો આ એક મહિનો, પછી હું નહીં જાઉં. એ એક પલ ઘડીએ તમારા માવતરમાં નથી જવાનું અને કાંઈ શ્રાવણ ફ્રવણ રહેવાની જરૂર નથી તમારે. એ જે ખાતા પીતા હોય ખાઓ પીવો અને કોકને ધંધો કરવા જો ને કરો. હારા, એમાં એટલા બધા ખારા ઉતાવો. મેં એક ખેલ જ માર પિયર જવાનું કીધું છે. એક ખેલ જ કીધું છે? એ એક કામ કરો, એ દવાનું ડબલું લાવો, મને માર છોડીને અને મારા છોકરાને પાઈજો એટલે મેં તમને ખસી મંગણ દઈ દઈ. એ પછી શ્રાવણે રીજો ભાદરવું. હારું કેવા જવાય નર આવ્યા હતા ને તો મેં પાણી ભરી લીધું. કેટલા બધા લુગડા ભેરા થયા છે, નકરા ક્યાં ધોવા જાતું અત્યારે. મારે તો ઘરના કામ ખૂટે જ નહીં. અને બધી બાયું આજ આ ન કરાય ને ઓલું ન કરાય ને ફલાણું ન કરાય. હવે ઘરના કામ તો કાયમ કરાય.
કોઈને કાંઈ છે હઠ છે ને બધું કામ કરી નાખું પછી આ હાઈટમ છે ને તો તૈયાર થઈને ફરવું છે એ દેરાણી આ તું શું કરે? એ તું ગાડી સો દેખાતું નથી લુગડા ધોઉં છું એ મૂળ આજ હાતમ છે એ આ લુગડા નો ધોય તારે નાનું છોકરું છે એ પણ નાનું છોકરું છે ને એટલે જ ધોવા પડે મારી માં લુગડા નો ધોવું તો હું માર ગોબરું રહેવું ઘડીક થાય છોકરું હંગે મૂત્રે એના બારો ત્યાં બધું ધોવું પડે એ દેરાણી એ તારે એકને નવયના નાના છોકરા નથી એ મારે નાના છોકરા છે અને આ વાતની બાને ખબર પડશે તો તને શાય મૂકી આવશે એ અત્યારે લુગડાય નો ધો ને રંધાય નહીં આમ તો જો કેસે લુગડાય નો ધોવાય રંધાય નહીં બા ચાય મૂકી આવશે એ ચાય નો મૂકી આવે હું કાંઈ બીજા કોકના કામ કરવા નથી જતી મારા ઘરના કામ કરું છું અને આમ જો હું તો રાંધીને ખાવાની છું ઊનું ટાઢું મને કાંઈ ભાવે નહીં કહી દઉં છું તને તો જો આ તો સીતરામાને માનતે નથી જાણે સીતરામા કરતાય મોટી હોય આ મારા હાઉ હારાએ સાથીને આવી ફેશન વાળી વહુ ગોતી એ મારી માં ફેશન વાળી તો શું અરે ચોખ્ખી શું તારી જેમ ગોબરી નથી મને કાયમ નાવું ને ચોખ્ખું રહેવું ગમે હવે સીતરામાં કરીને હું કઈ ગોબરી થોડી રહું તો સીતરામા કરતા મોટી હો એ મારી નાખશે સીતરામા લે કે સીતરામાં મારી નાખશે એ સીતરામાં કાંઈ મારે નહીં કાંઈ કરે નહીં અને એવું કાંઈ હોય નહીં તમે કયા જમાનામાં જીવો છો અત્યારે આ સીતરામાં બીતરામાં કાંઈ હોય નહીં પણ દેરાણી તું કોકનું સમજ હું તો કહું છું હજી સીતરામાને કે મારી ભૂલ થઈ જાય મને માફ કરી દો એ આપણે કાયમ ઊનું જ ખાવાનું હોય પણ આ સીતરામાની ટાઢી હાઈતમ કહેવાય આખા વરામાં એકવાર આવે એટલે આપણે પારવી પડે એ એવું કાંઈ હોય નહીં જેઠાણી અને હું માફી માંગુ ના રે ના હું તો આમ જો લુગડાય ધોયા ને હજી રાંધીને ખાવાની છું હું માફી માંગ્યા રાધડી નહીં હો આ હુજટ આવે તોય હારું આ તો કોઈનું નહીં માને એ તું કર અને તું ભોગય એ મારે શું એ હું ભોગવીશ તું ભોગે એમાં હું વળી ભોગવવાનું હોય ઘરના કામ કરી એમાં કઈ કોઈ ભોગવે લે વળી કેવી વાત કરસ મારી સામે એ બા તમે તેને મને ઢોલે રંબાઈ નો જવા દીધો એ ઢોલે રંબાઈ ની ચાણે એ પેલા જવાનું છે સીતામાં અહીંયા પગે લાગવા અને પછી આવી તું જાજે ઢોલે રંબા એ માદો પડ્યો ને ઓરી નીકળ્યા ને તે સીતરામાને મેં માનતા કરી હતી કે અમે ત્રણે માં દીકરો હાથમાં પગે લાગવા આવશું અને તું મારી વાત સાંભળ એ જો મે હાથમ પારી હે આજ તું સુલે તપેલી સડાઈ દેતો નહીં એ હો એ હાલો હવે મારે પછી ઢોલે રંબા જવાનું છે એ હા બાપા જાજે એ તને કોઈ ના આમાં જો એને આ મારી બેનપણી ના ફોન આય કરે છે એ હાલો પેલા પગે લાગી દેવી અને પછી બીજી વાત આઉને કીધું તું પેલા ઘીરે જો પછી સીતરામાએ પગે લાગવા જાવ તો અતારમાં વિયાય જા અને ઓય લુગડા ધોન ગાય છે એ હાલો તમે અલી કિરુડી સીતરામાએ જાવ હો એ આ મારે બે ભાઈઓને પગે લગાડવાના છે અલી સીતરામાએ તો મારે આવું છે માર વાકે લો તો આરે અતારના પોરમાં મારી દેરાણીયા ખાઈ તમને લુગડા ધોયા એ કેમ કઈ કીધું મને તેવો માલે એ બધાય હું તોયને દમતો જ નથી મેલીમાં બધા બાતો તેતા તાતે તમે તાલા તો હું કોઈને દમતો નથી ઓલી લેટલીએ મને તેવો માલ્યો લાટલી નો બાંધી દી મને મળી દાવું તે તોય મને લાટલી નો બાંધી મને બધાય તેવો માલે તે મને ભૂત લાદી તે બધાય તેવો મને માલે તે કોઈ તાવાનું નથી દેતું મને તોય લાટલી ન બાંધી બધાય મને તેવો માર્યો હજી દૂતે તે બધું આજે રક્ષાબંધનનો તહેવાર છે અને આ બધા ભાઈ બહેન કેટલા ખુશ છે અને એક આ મારા ભગતનો દીકરો ગાંડો કેટલો દુખી છે
અરે ગાંડા, એમાં રોવાનું ન હોય. તારે તારી રાખડી બાંધનારી બેન ન હોય તો શું થઈ ગયું? હું સૌને મુક્તા પોરની મેલડી તને રાખડી બાંધીશ. પછી ગામના તને કોઈ ગાંડો પણ નહીં કે અને બેન વિનાનો પણ નહીં કે. હું આવું છું મારા વીરા તને રાખડી બાંધવા. તો હું એક સ્ત્રીનું રૂપ લઈ અને તને રાખડી બાંધવા આવું. હું આવું છું મારા વીરા. મને તો પગમાં વાહ બળ્યો હે એટલે ગેડીથી ટેકો રાખવો પડે, પણ તમે આ તુંગા જેવા ધોકા લઈને કેમ બેસી ગયા બે? આપણા ગામમાં ગાંડા જાજા રે, આમાં અમારે કરવું શું? સરપંચ, આપણા ગામમાં ગાંડો ઓલો સોટલી હે ને, એને તો